નમસ્કાર મિત્રો, ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, દરેક વ્યક્તિને ઉદ્યોગ સાહસિક બનવું છે, પોતાનો ઉદ્યોગ શરૂ કરવો છે, જિંદગીભર કમાવવું છે, નામના મેળવવી છે. આવા ઘણા બધા ધ્યેય લોકોના હોય છે. પણ ક્યાંક કોઈ વ્યક્તિ એવી હોય છે કે જે પૂરેપૂરી પોતાના વિષયની અંદર સફળ થતી નથી. તો સફળતા નહીં મળવાના કારણો અસંખ્ય છે. તો એવા જુદા જુદા કારણો વિશે આપણે અલગ અલગ વિડીયોના માધ્યમથી અલગ અલગ વિષયના નામ સાથે દરેકમાં થોડું થોડું જુદું સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. તો મિત્રો, જો આપણે ખરેખર સમાજમાં, ઘરમાં, સામાજિક જીવનમાં, રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે કે ઔદ્યોગિક ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ સફળતા મેળવી છે, પોતાનું નામ કમાવવું છે, તો અમારા આ દરેક વિડીયો શરૂઆતથી એન્ડ સુધીના દરેક વિડીયો જો ધ્યાનપૂર્વક આપ સાંભળશો, વારંવાર સાંભળશો, તો ચોક્કસ હું ગેરંટી સાથે કહી શકું કે ક્યારેય તમને ધંધામાં કે કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતા મળશે નહીં. તો નિષ્ફળતા કેમ મળે છે અને કેમ નથી થવું એ બાબતમાં જો ચર્ચા કરીએ છીએ, તો આજે આપણે સૌ પ્રથમ વાત કરીએ જેને કહેવાય પર્સનલ ડેવલપમેન્ટ. મિત્રો, પર્સનલ ડેવલપમેન્ટ એટલે કે પોતાની જાતનો વિકાસ કરવો. દરેક વ્યક્તિના મગજ અલગ અલગ પ્રકારના હોય છે, દરેકની વિચારસરણી અલગ અલગ પ્રકારની હોય છે, દરેક વ્યક્તિની એકબીજાને સમજાવવાની શક્તિ પણ અલગ અલગ પ્રકારની હોય છે. તો મિત્રો, મારામાં ગમે તેટલી આવડત હોય, પણ મારે જો તમને કંઈક સમજાવવું છે તો તમારું માઇન્ડ કેટલું કામ કરે છે એ પ્રમાણે તમારા માઇન્ડ મુજબ જો હું ચાલું તો જ તમારી સાથે હું સક્સેસ થઈ શકું. બાકી મારી બુદ્ધિ કે મારી મહેનત ક્યારેય કામમાં આવતી નથી. હું મારી લાઈનમાં સફળ થઈ શકતો નથી. અને જો મારે તમને મારા સ્પેશિયલ આશિક જેને કહેવાય કે જે મારું ભાઈ પાસે તમે સમજી શકો કે મારા વિચારો આપ ધ્યાનથી જીવનમાં ઉતારી શકો એવા બનાવવા છે, તો મારે તમારી સાથે તમારી ભાષાનો જ ઉપયોગ કરવો પડે, તમારી ભાષામાં જ તમને સમજાવવાનો મારે પ્રયોગ કરવો પડે, તો જ હું તમારી સાથે સફળતાપૂર્વક કામ કરી શકું અને તમે મારી સાથે સફળતાપૂર્વક કામ કરી શકો. તો જો મિત્રો સફળ થવું છે, આગળ વધવું છે, તો જીવનમાં એક વ્યાખ્યા, જે મારું સ્લોગન કહું તો એમ કહેવાય કે જો જીવનમાં એ જ કરશો જે લોકોએ કર્યું છે, તો પણ તમને પણ જીવનમાં એ જ મળશે જે લોકોને મળ્યું છે. પરંતુ જો બધા કરતાં કંઈક વધારે કમાવું છે કે વધારે નામના મેળવવી છે, તો તમારે એ કરવું પડશે કે જે એ લોકો કરવાનું ચૂકી ગયા છે, ભૂલી ગયા છે, અથવા એ લોકો કરતા નથી. તો તમારે તમારી કાર્ય પદ્ધતિની જો વાત કરીએ તો કાર્ય પદ્ધતિની અંદર જ્યાં સુધી તમે ફેરફાર નહીં કરો ત્યાં સુધી તમને સફળતા મળવાની નથી. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના વિશે વિચારીને જ્યાં સુધી કામ કરતો નથી ત્યાં સુધી તેને ધાર્યું પરિણામ મળતું નથી, ધાર્યા પૈસા પણ આવતા નથી. એક વસ્તુ જીવનમાં યાદ રાખવી કે આપણું કમાયેલું, આપણે જે કંઈ કમાઈએ છીએ એ આપણને આપણી પર્સનાલિટીથી વધારે ક્યારેય જિંદગીમાં છલંગ લગાવી શકતું નથી. આપણી પાસે ઘણા બધા પૈસા આવે, પરંતુ આપણને જો તેને સાચવતા ના આવડે તો એક વસ્તુ જે સમજવી કે આપણી પાસે જે કંઈ પૈસા આવ્યા હશે કે જે કંઈ નામના મેળવી હશે એ ટૂંકા સમયમાં આપણી ગમે તેવી હોશિયારી હશે છતાં પણ એ જ્યાં આવી છે ત્યાંથી પાછી જતી રહેશે અને આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં રહીશું. આ મિત્રો એક કડવું સત્ય છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની હોશિયારી કરતાં વધારે જીવનમાં ક્યારેય મળતું નથી.
આ દરેક વ્યક્તિએ સમજવાની જરૂરી છે. જો તમારે આવક વધારવી છે તો પૈસાની પાછળ દોડવાના બદલે એ પૈસા કમાવા માટેનું જ્ઞાન મેળવવા માટે જો સમય બગાડો છો કે એની પાછળ દોડો છો કે એવા સારા જ્ઞાની વ્યક્તિના સંપર્કમાં રહો છો, નવું નવું જ્ઞાન મેળવતા રહો છો, તો ચોક્કસ પૈસા તો એની મેળે જ તમારા જ્ઞાનના આધારે આવવાના છે. માટે મિત્રો, જો જેમ કહેવાય કે સફળ થવું છે તો સૌ પ્રથમ પૈસાની પાછળ ભાગવાના બદલે એ પૈસા મેળવવા માટેનું જ્ઞાન આપણામાં ક્યાં કાચું છે, કયા જ્ઞાનની આપણે જરૂર છે, જ્ઞાન કોની પાસેથી મળેલું છે, કેટલા સમયમાં મળેલું છે, લેવા માટે મારે ક્યાં જવું પડે, કોનો સંપર્ક કરવો પડે, કઈ પદ્ધતિનું મને જ્ઞાન મળશે, આ દરેક પાસા જો વિચારીને જો એ દિશામાં વધારે ઊંડાણપૂર્વક સમજવામાં અને જોવામાં જો આવે તો ચોક્કસ તમને સફળતા મળે. આખી દુનિયાની જો દોલત ભેગી કરી દેવામાં આવે અને દરેક વ્યક્તિને સરખા ભાગે વેચી દેવામાં આવે, પણ જો તમારામાં એ તમારા ભાગમાં આવેલી રકમ કે જે કંઈ હિસ્સો તમારો જે છે, જો તમને એનો યોગ્ય ઉપયોગ કરતા નથી આવડતો, તેનો સાચવતા નથી આવડતું, તો મિત્રો એ તમારી પાસે જે કંઈ તમારા ભાગનો હિસ્સો આવ્યો એ 1 મહિનામાં, 6 મહિનામાં, 12 મહિનામાં, 2 વર્ષમાં કે 3 વર્ષમાં વધારેમાં વધારે એ પાછો જે રસ્તે આવ્યો હશે, જ્યાંથી આવ્યો હશે એ ત્યાં પાછો એ જગ્યાએ જતો રહેશે. પૈસા કમાવા અને પૈસા સાચવવા અને એનો અવેર કરવો, આ બંને વસ્તુમાં આસમાન જમીનનો ફરક છે એમ આપણે કહીએ તો ચાલે. આપણી પાસે, આપણા મિત્રો પાસે, આપણા સગા સંબંધી પાસે આપણે એવું પણ સાંભળીએ છીએ કે મારામાં તો હોશિયારી ખૂબ છે, ખૂબ મહેનત કરું છું, છતાં પણ મને મારી મહેનતના પ્રમાણમાં પૈસા મળતા નથી. તો મિત્રો, એવું શું છે કે તમે ખૂબ જ સખત પરિશ્રમ કરો છો, ખૂબ મહેનત કરો છો, છતાં પણ પૈસા મળતા નથી? તો તમારામાં કોઈ એક પરિબળ જે કાચું છે એને શોધવું પડે. તો એક કાચું પરિબળ એવું કહેવાય કે જે પોતાની જાતનો વિકાસ, પર્સનલ ડેવલપમેન્ટ, આપણે જે વિષય પર વાત કરી રહ્યા છે, તો પોતાની જાતનો વિકાસ કે જ્યાં આપણામાં કચાશ હતી એ પૂરો કચાશની આપણે પાકી ના કરી, એ દિશામાં આપણે કોઈ પગલું ના લીધું, માટે આપણે એ જગ્યાએ કાચા રહી ગયા. એટલે આવડત ઘણી બધી છે, પણ એ આવડત તો મારે કઈ જગ્યાએ, કયા સમયે, ક્યાં, કયા પ્રમાણમાં ઉપયોગ કરવો એ શીખવાનું ભૂલી ગયા. માટે મિત્રો, આપણી ગમે તેટલી આવડત હોય, જો યોગ્ય સમયે આપણને તેનો ઉપયોગ કરતા નથી આવડતો તો આપણને ધાર્યું પરિણામ મળતું નથી. મિત્રો, આ સિવાય આપણે એવું પણ લોકો પાસે સાંભળીએ છીએ કે એક જમાનામાં કોઈ આ એક વ્યક્તિનું જીવન તો રાજા મહારાજા જેવું હતું. એમના ઘરે મોટર, ગાડીઓ, બંગલા, રસોઈયા, નોકર ચાકર, અઢળક ધન સંપત્તિ, ઘણું બધું હતું. એક જમાનામાં એમની નામના હતી, એમના નામથી બજાર ચાલતું હતું. અને આજે એ જ વ્યક્તિ એવી કંગાળ થઈ ગઈ છે કે જે આજે કદાચ બીમાર પડી કે હોસ્પિટલમાં જવાનું થયું તો એની પાસે બીમારીની હોસ્પિટલના બિલ ભરવાના પૈસા પણ નથી અને કોઈ એને મદદ કરવાવાળું પણ નથી. આવું પણ આપણે ક્યાંક ફિલ્મોની અંદર કે સામાન્ય જીવનમાં, જનજીવનમાં પણ આપણે ક્યાંક આવું બધું સાંભળ્યું હશે કે જોયું હશે, આવા દાખલાઓ પણ જોયા હશે. તો મિત્રો, એવું કેમ થયું કે જે એક સમયમાં અબજોપતિ, કરોડપતિ કહેવાય એ વ્યક્તિ આજે રોડપતિની અંદર ગણના એની થાય છે? તો એવું કહેવાય કે પોતાનું પર્સનલ ડેવલપમેન્ટ કરવાનું ભૂલી ગયો અને એનું આજે આ પરિણામ ભોગવી રહ્યો છે. તો મિત્રો, જ્યાં સુધી તમે તમારું પર્સનલ ડેવલપમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ પણ ક્ષેત્રમાં ધારી સફળતા જે કહીએ એ આપણને મળવાની નથી. જો મિત્રો, આજે તમે દર મહિને
50,000 રૂપિયા કમાઈ રહ્યા છો, 50,000 રૂપિયા કમાઈ રહ્યા છો, તો એમ સમજવું કે તમારી પાસે 50,000 રૂપિયા કમાવાનું જ જ્ઞાન છે. તો તમારી પાસે 50,000 રૂપિયાથી વધારે આવવાના નથી. પણ જો મહિને 2 લાખ રૂપિયા કમાવા છે, તો 2 લાખ રૂપિયા કમાવાની પાછળ ભાગવાના બદલે 2 લાખ રૂપિયા કમાવાનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમય બગાડવો જોઈએ. આજે મિત્રો, જ્યાં આપણે પૈસાનો ખર્ચ કરવાનો, ત્યાં આપણે ખર્ચ કરવા માટે ખિસ્સા ઉપર હાથ રાખી દેતા હોઈએ છીએ. જ્યાં ખર્ચ કરવાનો હોય ત્યાં ખર્ચ કરતા નથી, અને જ્યાં ખર્ચ ન કરવાનો હોય એવી અયોગ્ય જગ્યાએ આપણા અણધાર્યા ખર્ચા એવા થઈ જાય છે કે જેની આપણી કલ્પના પણ નથી હોતી, અને એના હિસાબે આપણને ધંધામાં નિષ્ફળતા મળે છે. દાખલા તરીકે મારે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું છે, તો ઉત્પાદન કરવા માટેનું જ્ઞાન મારી પાસે જે કહેવાય, જે તે વિષયનું જ્ઞાન કહેવાય, એમાં હું થોડો ઘણો કાચો છું. મારી પાસે જે તે વિષયનું પૂરું નોલેજ નથી, અને એના હિસાબે ધંધાની બજારમાં ખૂબ માંગ છે, છતાં પણ એમાં હું સફળ થઈ શકતો નથી. એક ટૂંકો કોરોનાનો દાખલો લઈએ. વિશ્વની બીમારી થઈ ગઈ, ઘર ઘરની બીમારી થઈ ગઈ, અને કોરોનાથી લોકો એટલા બધા ડરી ગયા છે, અને જે વસ્તુ નહોતા વાપરતા, જીવનમાં ક્યારે નામ નહોતું સાંભળ્યું, એવા લોકો પણ આજે ઝૂંપડામાં વાપરતા થઈ ગયા છે. જો એની વાત કરીએ તો એક હેન્ડ વોશ અને હેન્ડ સેનિટાઈઝર કે સતત આપણી પર મારો ચલાવવામાં આવે છે કે 5-5 મિનિટે, 10-10 મિનિટે, અડધો કલાકે બહાર જઈને આવો, કોઈને મળીને આવો, હાથ ધુઓ, સેનિટાઈઝરનો ઉપયોગ કરો. તો એક વખત જે વસ્તુને વેચતા આંખે પાણી આવતી હતી, એ વસ્તુ આજે પાણીના જેમ તગડું વેચાય છે. તો આજે મારે એ સમયની અંદર ઝંપલાવવું છે, પણ મારી પાસે એને બનાવવાનું જ નોલેજ નથી. તો એ નોલેજ મારે જો મેળવવું છે, તો મારે કોઈ સારા અનુભવી વ્યક્તિનો સંપર્ક કરવો પડે. એને એની બુદ્ધિના, એના જ્ઞાનના પૈસા એક વખત મોહ માગ્યા આપવા પડે. કારણ કે મારે જિંદગીભર કમાવવું છે. તો જિંદગીભર કમાવવું છે, તો જે તે વ્યક્તિને એનું મહેનતાણું જે કહેવાય, એની બુદ્ધિના, જ્ઞાનના પૈસા જે આપણે કહીએ, એ આપણે એને આપવા જ પડે. અને એક વખત આપણે પૈસા પૂરેપૂરા આપીએ છીએ, તો ચોક્કસ જે તે વ્યક્તિ પાસેથી આપણને એનું પૂરું જ્ઞાન મળે. જો આપણે એમને કચવાતા મને કે અધૂરા પૈસા આપીશું, તો આપણને જ્ઞાન પણ એવું અધૂરું જ મળવાનું છે. ક્યાંક કોઈક દિવસ એક્સિડન્ટ થઈ જશે, અથવા ક્યાંક આપણી કિંમતમાં વધારો થઈ જશે, વસ્તુની માપમાં પદ્ધતિમાં ક્યાંક ફેરફાર થઈ જશે, તો એ આજીવન તમને લાખો રૂપિયાનું નુકસાન આપશે. એના કદાચ લાખોનું નુકસાન નથી વેઠવું, એ પૈસા કમાઈને તો ઘરમાં લાવવા છે. તો એ જગ્યા પર પૈસાની કચાશ કરવાના બદલે જે તમે વ્યક્તિને ગુરુ માનો છો, જે વ્યક્તિ પાસે તમે જ્ઞાન લેવા માંગો છો, એ વ્યક્તિને પોતાના જ્ઞાનના જે કંઈ પૈસા કહેવાય, એ તમારે એને પૂરેપૂરા આપવા જોઈએ. તો મિત્રો, જો તમે એ જ્ઞાન લઈને બિઝનેસ કરો છો, તો તમારે એ 2 લાખ રૂપિયાની પાછળ દોડવાની જરૂર નથી. એ 2 લાખ રૂપિયા જે કહેવાય, એ તમને એની મેળે જ ગમે ત્યાંથી પાછા આવી જશે. ઘણી વખત આપણે એવું પણ સાંભળવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ પાસે એના અનુભવ કરતા, એના જ્ઞાન કરતા, એના સમય કરતા, એના નામ કરતા પણ ક્યાંક પૈસા વધારે આવી ગયા. એવા આપણે અસંખ્ય દાખલાઓ જોઈએ છે. એક સામાન્ય દાખલા લઈએ જમીનોના, તો એક ખેડૂત જે કહેવાય, સામાન્ય ખેડૂત કહેવાય, એને આજે જમીનોના ભાવ ઊંચા થઈ ગયા, અને રાતોરાત જમીનો વેચીને એ કરોડપતિઓ બની ગયા, અને એમાં મોટા મોટા બિલ્ડિંગો બની ગયા. પણ જે બિલ્ડરો હતા, એ જમીનનો ઉપયોગ ક્યાં કરવો એનું જ્ઞાન એની પાસે હતું, બિલ્ડિંગ કેટલું બનાવવું એનું જ્ઞાન હતું, એ કરોડપતિ થયો. અને જે ખેડૂત પાસે એક જ વખત કરોડ રૂપિયા જે આવ્યા, અને તરત જ પોતાની પાસે પોતાના અજ્ઞાનતાને કારણે, પૂરું અભ્યાસ નહીં હોવાને કારણે, એ પૈસા ક્યાં એનો અવેર કરવો એ કરવાનું ચૂકી ગયો, ભૂલી ગયો. સોનાની ચેનો પહેરવા માંડ્યા, મોટર ગાડીઓ લઈને ફરવા માંડ્યા. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં એમની મૂડી ખલાસ થઈ ગઈ. એવા અસંખ્ય દાખલાઓ આપણને હાલમાં જોવા
મળે છે કે જમીનો પણ વેચાઈ ગઈ અને જે એક જમાનાના મોટા ધરતીપુત્ર કહેવાય, ખેડૂત પુત્ર કહેવાય, એ વ્યક્તિ આજે કોકને ત્યાં ગુલામી કરી રહ્યો છે. તો મિત્રો, જ્યારે પણ ફરી કહું છું, કોઈ પણ વ્યક્તિને પોતાના જ્ઞાન કરતાં, પોતાની આવડત કરતાં વધારે 1 રૂપિયો ક્યારેય મળતો નહીં. પહેલાં પૈસા કમાવા અને સાથે પૈસા સાચવવા એ શીખવું જ પડશે, બરાબર છે. અને કોઈ પણ વ્યક્તિ મહેનત કરીને ક્યારેય પૈસા કમાઈ શકતું નથી. એકલી મહેનતથી પૈસા ક્યારેય કમાવાતા નથી, કારણ કે દરેક વ્યક્તિ પાસે ફક્ત 24 કલાક જ છે. જો દરેક વ્યક્તિ પાસે 24 કલાક છે તો દરેક વ્યક્તિ મહેનત પણ સરખી કરે છે, તો એ વ્યક્તિને, જે તે વ્યક્તિને એના પ્રમાણમાં એનો હિસ્સો કે એના ભાગના પૈસા કહેવાય એ તો એને મળી રહે છે. ઘણી વખત આપણને એવું પણ સાંભળવા મળે છે કે યાર, અત્યારે તો મારું ઘર ખૂબ માણમાણ ચાલે છે, મારો કંપનીમાં પગાર 20,000 રૂપિયા છે, મારી કંપની સાવ બોગસ છે, મારી કંપની મને મહિને 20,000 રૂપિયા જ પગાર આપે છે, એમાં મારું ગુજરાન ચાલતું નથી. તો મિત્રો, એ વ્યક્તિ સાચું બોલે છે? તો એનો જવાબ છે ના, એ વ્યક્તિ સાચું બોલતી નથી. તો એ વ્યક્તિએ એવું બોલવું જોઈએ કે હું જે કંપનીમાં નોકરી કરું છું એ કંપનીમાં 8 કલાક કામ કરવાના, જે તે કંપની મને 20,000 રૂપિયા આપે છે. મિત્રો, બધા પાસે 24 કલાક જ છે, બધા કામ સરખું જ કરે છે, તો એ કંપનીમાં એની સાથે બીજા અસંખ્ય લોકો કામ કરે છે. તો એ જ કંપની 8 કલાક કામ કરવાના બીજી વ્યક્તિને 50,000 રૂપિયા આપે છે, બીજી કોઈ વ્યક્તિને 2 લાખ રૂપિયા પણ આપે છે. 2 લાખ વાળી વ્યક્તિ પાસે 2 લાખનું જ્ઞાન છે, 50,000 વાળી વ્યક્તિ પાસે 50,000નું જ્ઞાન છે, અને તમારી પાસે ફક્ત 20,000નું જ જ્ઞાન છે, માટે તમને કંપની 20,000 રૂપિયા આપે છે. તમે વૈતરું કરીને 20,000 રૂપિયા કમાવો છો, પરસેવો પાડીને 20,000 રૂપિયા કમાવો છો, અને એ જ કંપની 2 લાખ રૂપિયા એસીમાં બેસવાના, ઓફિસર બનવાના, મહેનત કરવાના, એને 2 લાખ રૂપિયા આપે છે. તો એ તમે જે કંઈ વસ્તુનું ઉત્પાદન કર્યું વૈતરું કરીને, એ વસ્તુ એકદમ સરળતાથી બજારમાં ઢગલાબંધ કેવી રીતે વેચવી, તગડો નફો કેવી રીતે કમાવો, એ બુદ્ધિ એની પાસેથી કંપનીને એને કમાઈ આપ્યા, 18 લાખ રૂપિયા કમાઈ આપ્યા, માટે કંપની એને 2 લાખ રૂપિયા આપે છે. તો મિત્રો, સમય અને પૈસા વચ્ચેનો ભેદ બિલકુલ ખોટો છે, એ તમારે સમજવાની જરૂર છે. ક્યારે દરેક વ્યક્તિ પાસે તો 24 કલાક છે, દરેક વ્યક્તિ 8 કલાક કામ કરે છે, તો 8 કલાક પ્રમાણે તમને જો વળતર 20,000 મળ્યું, એનો અર્થ કે તમારી પાસે 20,000 રૂપિયાનું જ જ્ઞાન છે, એનાથી વધારે તમે જીવનમાં ક્યારેય કમાઈ શકતા નથી. ને જો પૈસા કમાવા છે તો તમારે તમારો પોતાનો વિકાસ કરવો પડે, ત્યાં ફેરફાર કરવો પડે. આજે આપણે એવા કેટલાય ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ જોઈએ છે. અને મિત્રો, હું મારી વાત કરું તો હું છેલ્લા 20 વર્ષથી સરકારી સંસ્થાઓ, એમાં કહેવાય MSME, CED, EDI, સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટી માન્ય કોલેજો, એવી ઘણી બધી જગ્યાએ અસંખ્ય પ્રોગ્રામ કર્યા છે. ટેકનિકલ પ્રોગ્રામ પણ કર્યા છે, વસ્તુ લોકોને બનાવતા પણ શીખવાડી છે, મોટિવેશનના પ્રોગ્રામ પણ લીધા છે, લોકોને પોતાનો વિકાસ કેવી રીતે કરવો, બિઝનેસમાં સફળ કેવી રીતે થવું, એ વિષયો પર પણ જ્ઞાન આપ્યું છે. અને મારા જ કાર્યક્રમની અંદર જો વાત કરું તો એવા સાવ અભણ લોકો સાથે પણ કામગીરી કરી છે, થોડું ઘણું ભણેલા સાથે પણ કામગીરી કરી છે, અને MBA અને એન્જિનિયર થયેલા 40-45 વર્ષના સ્ટુડન્ટ પણ તાલીમમાં ભાગ લેવા આવ્યા હોય, જ્યારે એમને પૂછવામાં આવે કે શું કરો છો, ત્યારે એની પાસેથી જવાબ સૌ શરમજનક મળે કે નવા ધંધાની શોધમાં આવ્યો છું, બજારમાં મંદી છે, કામ ધંધો છે નહીં, બેકાર છું, અને કંઈક કરવું છે, તો એની જાણકારી મેળવવા માટે આવ્યો છું. તો મિત્રો, આજે 60-65 વર્ષની દરેક વ્યક્તિની જિંદગી થઈ ગઈ, એમાંની પોણા ભાગની જિંદગી તો એણે પૂરી કરી નાખી, 1 પણ રૂપિયો કમાવાની શરૂઆત એણે કરી નથી. એવા આપણે પણ એની અંદર આવી શકીએ છીએ, એવા અસંખ્ય દાખલાઓ પણ જોઈ શકીએ છીએ. આપણે મહેનત કરીને પૈસા કમાઈએ બી છે, ભણેલા ગણેલા છે, છતાં સફળ નથી થતા, તો ચોક્કસ સમજવું કે આપણે આપણા પોતાના પર્સનલ વિકાસ કરવામાં ક્યાંક ખામી રહી ગઈ છે. તો ચોક્કસ મિત્રો, તમારે આ સમજવું જ પડશે અને તમારે એ લાવવું જ પડશે, તો ચોક્કસ તમને સફળતા ધંધામાં મળવાની છે. તમારી આવડતમાં વધારો
કરો અને જો આવડતમાં વધારો કરશો તો જ પૈસા મળશે અને પોતાની વ્યક્તિ જે તે વ્યક્તિ પોતાની જાતે જ ઓળખ ઊભી કરી શકશે. એક વસ્તુ મિત્રો યાદ રાખવી કે દરેક મિત્રો જ્યારે નાનો મોટા પ્રોબ્લેમ આવે એટલે નસીબને વાંક દેતા હોય છે કે મારું નસીબ આવું છે. તો મિત્રો નસીબને વાંક ના દેવો. આપણે ક્યાંક સમજવામાં ક્યાંક કામ કરવામાં ભૂલ થઈ ગઈ છે તો નસીબને વાંક દેવા કરતા આપણી ભૂલને સુધારીને આગળ વધવાના પ્રયત્નો કરો. ધન્યવાદ મિત્રો. ખૂબ ખૂબ મજા આવી હશે. સારી જાણકારી આપવા માટે પ્રયત્ન કર્યો. નમસ્કાર. ફરી મળીએ છીએ નવા વિષય સાથે.